એટલે હમણાં ચતુર્વિધ અભાવનું નિરાકરણ જોયું હતું, તો એનામાં સૌથી પહેલા અત્યંતાભાવનું નિરાકરણ એવું જોયું હતું. તો અત્યંતાભાવ એ દેશકૃત છે. તો અત્યંતાભાવ એટલે કે કોઈ વસ્તુનું અસ્તિત્વ ન હોવું, એ વસ્તુનો ઝીરો એક્ઝિસ્ટન્સ. તો એનો એક એક્ઝામ્પલમાં સમજાવ્યું હતું કે જે માટલું છે એ એક સ્થાન ઉપર પડ્યું હતું, પણ હવે એ હમણાં પ્રેઝન્ટ ટાઈમમાં હમણાં એમાંથી ઉપાડી લેવામાં આવ્યું છે. તો નૈયાયિકોના મત પ્રમાણે અત્યંતાભાવ અહીંયા લાગુ પડે. એ લોકો એમ કે છે કે આ માટલાનું અત્યંતાભાવ થઈ ગયું છે, આ માટલું હવે અહીંયા છે નહીં. પણ આપણે આ અત્યંતાભાવનું નિરાકરણ કરીએ છીએ એ આપણે બે ટર્મ્સથી. એક તો એક સર્વમ સર્વમય અને બીજો તિરોભાવ ને અભાવ. તો અહીંયા આપણે પેલા એમ તાર્કિકોનો મત શું છે એ સમજ્યા હતા કે નૈયાયિકો તાર્કિકો એમનો એ લોકોનો તત્વ સિદ્ધાંત છે, ભેદભાવ છે, અને જે વેદનો સિદ્ધાંત છે એ તાદાત્મ્ય છે. તો નૈયાયિકો કે તાર્કિકો કોઈ પણ વસ્તુનો ભેદ નથી વિચારી શકતા. એ લોકો એમ જ વિચારે છે કોઈ વસ્તુ હોય છે તો હોય જ છે, નથી હોતી તો નથી જ હોતી. તો જેવી રીતે દિવસ ને રાત, તો આપણે એમને એમ કહીએ કે કોઈ એટલે દિવસ રાત એવો પણ કોઈ સમય થઈ શકે છે કે દિવસ રાતનો જે મિલન હોય એટલે સંધ્યા, એને આપણે દિવસ કહી શકીએ ને એને રાત કહી શકીએ. તો એવો પણ સમય થઈ શકે. તો એ લોકો આ વાતને સ્વીકારી નથી શકતા, કેમ કે એ લોકોનો સિદ્ધાંત એવો ભેદભાવનો છે. તો દરેક વસ્તુ છે એમાં ભેદવાદી થઈને જે વસ્તુનું ચિંતન કરી શકાય એવું નથી. જો વસ્તુ પોતે ભેદમાં અભેદ અને અભેદમાં ભેદ પ્રકટ કરતી હોય તો બીજાના વિચારવાથી શું થવાનું? તો એ મહાપ્રભુજી આપણને સમજાવે છે કે જે વસ્તુ છે તે પોતે એક નેચરનું હોય છે ને તે પોતે એક વસ્તુ પ્રકટ રાખે છે અને બીજી વસ્તુ છુપાવી રાખે છે. તો પોતાની ઈચ્છાથી કોઈ એની ઈચ્છા હોય તો એ વસ્તુ ત્યારે એનું યા તો રૂપ એનું સ્વરૂપ પ્રકટ કરે છે, યા તો પછી એનું સ્વરૂપ પ્રકટ નથી કરતો ને ખાલી ફંક્શન રાખે છે, યા તો સ્વરૂપ પ્રકટ કરે છે ને એનો જે ફંક્શન્સ છે એ સાયલેન્ટ રાખે છે. તો આવું વસ્તુ પોતે આમ વ્યવહાર કરતી હોય તો આપણે તેને કેવી રીતે એક જ નેચરમાં ડિફાઇન કરી શકીએ? તો તત્વ છે તે એ નેચરનું નથી જે નેચરનું તાર્કિકો માને છે. તો એના આપણે 2-3 એક્ઝામ્પલ્સ પણ આપ્યા હતા કે આપણે 4 કેળા લેવા હોય ને દુકાનદાર વજન પ્રમાણે માપે. પછી ઇજિપ્તના કિંગનો આપણે એક્ઝામ્પલ આપ્યું કે ઇજિપ્તના જે રાજાઓ હતા એ લોકોએ પોતાના ફૂટ પ્રમાણે માપ રાખ્યો હતો, પણ પછી બીજી બધી વસ્તુનો એનો આપણે માપ કેવી રીતે કરી શકીએ? તો મહાપ્રભુજી એ વાત સમજાવે છે કે જે આપણું મૂળ તત્વ છે એ બ્રહ્મ છે, અને બ્રહ્મ છે એ સર્વ છે, પ્રત્યેક છે. તો બ્રહ્મ જ સર્વ બન્યા છે, તો પ્રત્યેક એટલે કે પ્રત્યેક પણ બ્રહ્મ જ બન્યા છે. તેથી પ્રત્યેકની અંદર સર્વની ક્વોલિટી છે. તો અહીંયા સર્વમ સર્વમયમ એ ટર્મ લાગુ પડે છે કે સર્વમ બ્રહ્મ થયું છે એમ જે રૂપ ધારણ કર્યું છે. એટલે આપણે સર્વને 4 વસ્તુ માનીએ તો એ જેમ કે ઘોડો, માટલો, ગાય ને ઘોડો આવે, આ 4 વસ્તુ માનીએ તો ઘોડાના અંદર અને સર્વમ સર્વમયમ આ ટર્મ આપણે આ 4 વસ્તુમાં નાખીએ તો ઘોડાના અંદર જ માટલું અને ગાય ને માણસ ને બધું આવી ગયું. અને અગર આપણે ખાલી ઘોડો કહીએ ને અગર ખાલી માટલું જોઈએ તો માટલાના અંદર જ બધું આવી ગયું. તો બધાના અંદર ચારેના અંદર બધા છે ને બધાના અંદર 4 છે. તો આ વાત અહીંયા સમજાવી. તો જે વસ્તુ અને હજી એમ સમજાવી હતી આપે કે એક અહીંયા જે ઉદાહરણો આપ્યા છે એ દરેક અભાવનો ખંડન કરનારા છે. તો સત, અને અહીંયા એક વાત કહી છે કે સત છે તે ક્યારે અસત નથી થઈ શકતું, અને નૈયાયિકોના મત પ્રમાણે અસત એટલે કે અભાવ હોય છે. એટલે સત અને અસત ઓપોઝિટ છે. સત એટલે હોવું, અસત એટલે ન હોવું. તો જે વસ્તુ સત છે તેવું એક વખત જો આપણે કહી દઈએ કે એક વસ્તુ સત છે તો એ ક્યારે અસત નથી થઈ શકતી. એટલે કે
સતનો ક્યારે અભાવ નથી થઈ શકતો. તો આપણે અહીંયા શંકા થાય કે જે વસ્તુનો અભાવ સંભવ નથી તો પછી બધી વસ્તુ બધા સ્થળને કેમ નથી દેખાતી, બધી જગ્યાએ આપણને કેમ નથી દેખાતી, કોઈક વસ્તુ કોઈક જગ્યાએ અને કોઈક સમય ઉપર જ કેમ દેખાય છે. તો એના ઉત્તરમાં આપણે સમજાયું હતું કે એના માટે આવિર્ભાવ અને તિરોભાવની વાત કહી છે. તિરોભાવ એટલે કે તિરોભાવ હોવું તે અભાવ નથી, પરંતુ એ વસ્તુ કોઈ બીજી એ વસ્તુ યા તો ઇનવિઝિબલ છે યા તો નોન ફંક્શનલ છે. અને એટલે સર્વમ સર્વમય અને તિરોભાવ ને અભાવ આ વાત થી અત્યંતાભાવનો ખંડન કરે છે કે તો આ કારણે વસ્તુનો ક્યારે પણ અભાવ નથી થઈ શકતો અને એટલે વસ્તુ અસત નથી. અને અત્યંતાભાવ કેવલ દેશ એટલે કે સ્થાનને અનુલક્ષીને કહેવામાં આવ્યું છે. તો જે આપણે એનો એક્ઝામ્પલ લઈએ કે ઘોડો છે એ આ સ્થળ ઉપર નથી, તો આ સ્થળ એટલે એનો ઘોડો નથી એનો મતલબ એમ નથી થતો કે આખા બ્રહ્માંડમાં ઘોડો છે જ નહીં. એનો મતલબ એમ થાય છે કે આ જગ્યાએ ઘોડો નથી. પણ અગર આપણે સર્વમ સર્વમયમ વાળો જે ટર્મ છે એ અહીંયા આપણે યુઝ કરીએ, સર્વમય વાળો સિદ્ધાંત અહીંયા યુઝ કરીએ તો ઘોડો છે એ હમણાં એના સ્વરૂપ નામ અને રૂપમાં નથી, એટલો એનો તિરોભાવ છે એ સ્થાન રૂપે ત્યાં મોજૂદ છે. તો સર્વમ સર્વમયમ અને તિરોભાવ આવિર્ભાવ આ બે સિદ્ધાંત બધા અભાવને ખંડન કરવામાં ઉપયોગી છે. અને આપણે હજી એક વસ્તુ સમજાવી હતી કે જે આપણે બીજાના મતને આમ સમજવું જોઈએ. એટલે આપણે એનો વિનસ નું એક્ઝામ્પલ આપી દો કે આપણે અર્થ છે એ તો સન એનામાં અગર જ્યાં સૂર્યનો ઉદય થાય છે તો એને પૂર્વ કહે છે, ને જ્યાં સૂર્ય નો અસ્ત થાય છે એને આપણે પશ્ચિમ કહીએ છીએ. પણ આપણે રાઈટ ટુ લેફ્ટ પૃથ્વી ફરે છે, પણ વિનસ છે એ ઊંધી ફરે છે પૃથ્વી કરતા. તો ઉમાં જે પણ સનસેટ ને સનરાઇઝિસ ને ટાઈમિંગ હશે એ અલગ હશે. એવી જ રીતે અહીંયા જે આપણું વેદનો સિદ્ધાંત છે એ અલગ હશે અને જે નૈયાયિકો તાર્કિકો નો સિદ્ધાંત છે એ અલગ હશે. એટલે દરેકની જે આધારભૂત માન્યતાઓ હોય છે ત્યાં સુધી આપણે આ આધારભૂત માન્યતાઓ બદલીએ નહીં ત્યાં સુધી આપણે બીજા કોઈ સિદ્ધાંતને સ્વીકારી ન શકીએ. તો નૈયાયિકો બદલી નથી શકતા, એ લોકો માની જ નથી શકતા કે કોઈ વસ્તુમાં ભેદભાવ થઈ શકે છે. કોઈ વસ્તુ વચલિત નથી, એ લોકો એવું માની નથી શકતા. એટલે એ લોકોના પ્રમાણે એ લોકોના સિદ્ધાંત પ્રમાણે એ લોકો સાચા છે, પણ આપણે વેદનો આપણે મહાપ્રભુજી જે સિદ્ધાંત સમજાવે છે, વેદમાં જે કહ્યું છે એનો આપણે પાલન કરવું જોઈએ. અને પછી આપણે પ્રાગભાવ અને પ્રધ્વંસા ભાવનું નિરાકરણ જોયું હતું. પ્રાગભાવ અને પ્રધ્વંસા ભાવ બંને કાલક્રત છે અને એટલે ટાઈમના રેફરન્સમાં આવે છે. એટલે જ્યારે આ જગતની ઉત્પત્તિ થઈ એના પહેલા જગતની ઉત્પત્તિ પહેલા એનો જે અભાવ હતો એને પ્રાગભાવ કહેવામાં આવે છે અને જગતની ઉત્પત્તિ પછી જેનો અભાવ છે એને પ્રધ્વંસા ભાવ કહે છે નૈયાયિકો તાર્કિકો. તો તાર્કિકો એમ નહીં માને કે પ્રાગભાવ અને પ્રધ્વંસા ભાવ નો નિરાકરણ, એમના મતે અભાવ એટલે કોઈ વસ્તુનું અસ્તિત્વ ન રહેવું. તો અસ્તિત્વ આપણે માનીએ છીએ તો તેનો નાશ અભાવ ના થઈ શકે. એનો આપણે દરેક વસ્તુના એટોમિક સ્ટ્રક્ચર પર્ટિક્યુલર સ્ટ્રક્ચર હોય છે હરેક વસ્તુના, એ રીતે સમજાયો હતો કે કોઈ પણ એલિમેન્ટ છે એ સૌથી બેઝિક જે તાત્વિક સ્વરૂપ છે એ એટોમિક સ્ટ્રક્ચર છે, બધાનો એટમ છે અને એટમમાંથી જ એલિમેન્ટ અને બધું જ બને છે. પણ
એ એલિમેન્ટ્સમાં, એ બોડીમાં કે કોઈ પણ બીજા પરમાણુમાં ચેન્જ આવી શકે છે, પણ આ એટમમાં ચેન્જ નથી આવી શકતો. ઈ જે એટમ છે એ એટમ જ રહેશે, એનામાં કોઈ પણ વસ્તુ ચેન્જ નહીં થાય. તો કોઈ પણ વસ્તુનું નાશની જે પરિભાષા તાર્કિકોએ કરી છે કે એને અસ્તિત્વ ન રહી જવું, એ જો ખાલી એના નામ અને રૂપ પૂરતી વાત હોય છે, તો મતલબ એના નામ અને રૂપ પૂરતી વસ્તુનો અભાવ છે, પણ એનો જે તાત્વિક સ્વરૂપ છે એનો નાશ નથી થતો. અને એને અહીંયા જે પાણીના એક્ઝામ્પલથી સમજાવવામાં આવ્યું છે કે જે પાણી છે H2O ના જે 3 સ્ટેટ્સ એના આપણે જોયા હતા કે સોલિડ, લિક્વિડ અને ગેસિયસ. તો જે પાણી છે એ આપણે અગર આપણે એક તગારામાં પાણી લઈએ અને એને કોઈ પણ વાસણમાં આપણે પાણી લઈએ એને ઉકાળવા રાખીએ તો એ ધીમે ધીમે પાણી એનો બાષ્પીભવન થઈ જશે. કે અથવા આપણે એનો બીચ ઉપર આપણે જઈએ તો ત્યાં અમુક સમય ગરમીના સિઝનમાં એનો ઇવાપોરેશન થઈ જાય છે, એ પાણી ઇવાપોરેટ થઈ જાય છે બહુ ગરમીના કારણે. અને પછી જ્યારે વાદળ ફૂલ એટલે ઘણું બધું ઇવાપોરેટ થઈ જાય ને બહુ ગરમી થવા લાગે તો એ જ પાણી પાછો વરસવા લાગે છે. તો આપણે એટલે જે જગત છે એ સૌથી પહેલા બ્રહ્મ હતા, પછી બ્રહ્મ જ આખો જગત બન્યા, અને પછી આખા જગતનો અને બ્રહ્મે જ આખા જગતની રચના કરી, પછી બ્રહ્મે જ આખા જગતને પાલન પોષણ કર્યું, અને પછી હવે બ્રહ્મ જ પ્રલય કરી અને પોતાના અંદર પાછું જગત સમાવી લે છે. તો જે જગત છે એ હમણાંના સમયમાં એક્ઝિસ્ટ એટલે હમણાં બ્રહ્મનો એટલે જે પ્રધ્વંસા ભાવ છે એટલે પેલા તો બ્રહ્મ પેલા કેમ ના આપણને દેખાના, તો કેમ કે આપણું જગત પેલા કેમ નથી દેખાતો, તો એ બ્રહ્મમાં લીન થઈ ગયો છે. એટલે હમણાં જગત બ્રહ્મના રૂપમાં તાત્વિક સ્વરૂપમાં છે. અને પછી હવે બ્રહ્મે આ જગત બનાવ્યું તો હવે બ્રહ્મ કેમ નથી દેખાતો એવો પ્રશ્ન થાય. તો હવે બ્રહ્મ છે, બધી સર્વમયમ, બધી જ જગ્યાએ બ્રહ્મ છે, અને બ્રહ્મ છે અને બધાના તાત્વિક સ્વરૂપમાં પણ બ્રહ્મ પોતે જ બિરાજે છે. અને પછી જ્યારે જગતનું લય કરે છે ત્યારે પોતાના અંદર જ બ્રહ્મ આખો જગત લઈ લે છે. તો બધી જ જગ્યાએ બ્રહ્મ પોતાને જ પ્રકટ કરે છે, પોતાનું જ પાલન કરે છે, ને પોતામાં જ પોતાને લય કરી નાખે છે એવું. તો આવી રીતે જે કાલકૃત પ્રાગભાવ, પ્રધ્વંસા ભાવ છે, ટાઈમ રેફરન્સના હિસાબે આ પણ કેન્સલ થાય છે, એનું ખંડન થાય છે. મને એવું સમજાયું હતું. હા, સારું કર્યું. નીચે આગળ કરું. બરાબર. અન્યોન્ય ભાવનું નિરાકરણ. જગતમાંની પ્રત્યેક વસ્તુનું એકબીજાથી જે સ્વતંત્ર અસ્તિત્વ દેખાય છે તેનું કારણ ન્યાયમત વસ્તુઓમાં રહેલા અન્યોન્ય ભાવને માને છે. એક વસ્તુના બીજી વસ્તુમાં રહેતા અભાવને અન્યોન્ય ભાવ કહેવાય છે. અન્યોન્ય ભાવને જો સ્વીકારવામાં ન આવે તો જગતના પદાર્થોમાં રહેલા પારસ્પરિક ભેદનો ખુલાસો કેમ આપી શકશે? વળી અન્યોન્ય ભાવનો સ્વીકાર જો ન કરવામાં આવે તો માટલા વડે શરીર ઢાંકવાનું એટલે કે કપડાનું કાર્ય અને કપડા વડે પાણી ભરવાનું એટલે કે માટલાનું કાર્ય શા માટે થતું નથી? આવી કેટલીક સમસ્યાઓ ન્યાયમતને મૂંઝવતી હતી. ઉપનિષદોમાં આ સમસ્યાનું સમાધાન ખૂબ જ સરળ રીતે આપવામાં આવ્યું છે. બ્રહ્મ પોતાની આવિર્ભાવ અને તિરોભાવ શક્તિઓથી સર્વ કાર્ય કરે છે. બ્રહ્મ જ્યારે સૃષ્ટિનું સર્જન કરે છે ત્યારે હું અનેક રૂપ થઈ જાઉં
જાઉં એવા સંકલ્પ દ્વારા તે સર્વ રૂપો ધારણ કરે છે. આપણે અભિનેતાના ઉદાહરણમાં પહેલા જોઈ ગયા તે પ્રમાણે બ્રહ્મ જ્યારે જે રૂપોને પ્રકટ કરવાની ઈચ્છા કરે છે ત્યારે તે રૂપો સિવાયના બીજા બધા રૂપોને છુપાવી લે છે, તિરોહિત કરી લે છે. આ જ કારણ છે કે જગતની વસ્તુ માત્ર બ્રહ્માત્મક હોવા છતાં પરસ્પર ભિન્ન જણાય છે. તેઓ એકબીજાનું કાર્ય કરી શકતી નથી. આપણે પૂર્વ જોઈ ગયા કે સૃષ્ટિનું પ્રાકટ્ય પોતાની આવિર્ભાવ તથા તિરોભાવની શક્તિઓથી બ્રહ્મ કરે છે. ન્યાયમતના અભાવવાદના નિરાકરણમાં આપણે બ્રહ્મની તિરોભાવ શક્તિનું સ્વરૂપ સમજ્યા. હવે બ્રહ્મની આવિર્ભાવ શક્તિને પણ સમજવાનો પ્રયાસ કરીએ. તો જે મને આમાં એમ સમજાયું કે જે અહીંયા અન્યોન્ય ભાવ એટલે કે બે વસ્તુમાં જે ભેદ આવે છે કે માટલું કપડું નથી થઈ શકતું ને કપડો માટલો નથી થઈ શકતો, તો એમાં માટલાની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ કપડામાં નથી આવી શકતી, જે કપડાની કેરેક્ટરિસ્ટિક્સ છે એ માટલામાં નથી આવી શકતી. તો એના કારણે ન્યાયમત અને તાર્કિકોએ એમ કહ્યું કે આ અન્યોન્ય ભાવ છે કે જગત બ્રહ્મ નથી બની શકતો અને બ્રહ્મ જગત નથી બની શકતો એવું નૈયાયિકો તાર્કિકો કહે છે. પણ અને એ લોકો મૂંઝાઈ ગયા કે આ બંને કેરેક્ટરિસ્ટિક્સ પણ સેમ નથી થઈ શકતી તો પછી આપણે એને સેમ કેમ કહી શકીએ. તો ઉપનિષદમાં એમ સમજાવે છે કે જે બ્રહ્મનો જે આવિર્ભાવ અને તિરોભાવ જે શક્તિ છે એનાથી આપણે આ વાત સમજી શકીએ કે આવિર્ભાવ એટલે કે બ્રહ્મ જે પ્રકટ સ્વરૂપ છે એ જે પ્રકટ રાખ્યું છે, ને તિરોભાવ એટલે કે જે સ્વરૂપ છુપાવ્યું છે. તો અહીંયા જે માટલાના અંદર કપડાની કેરેક્ટરિસ્ટિક્સ છે, પણ હમણાં જે બ્રહ્મનો આવિર્ભાવ છે એ માટલાની હમણાં કેરેક્ટરિસ્ટિક્સ આવિર્ભાવના રૂપમાં છે. અને જે માટલા હમણાં આપણે બે વસ્તુ લઈએ, માટલા અને કપડો, તો એમાં આપણે માટલાને પણ સારમયમ સિદ્ધાંતથી એક વસ્તુ માટલાના અંદર જ કપડું આવી ગયું, કપડો જ માટલો છે એમ કહી શકીએ. પણ અહીંયા પ્રશ્ન થાય કે આ બે સેમ થોડી ના છે, એની કેરેક્ટરિસ્ટિક્સ સેમ થોડી ના છે. તો આપણે એમ આવિર્ભાવ અને તિરોભાવ ટર્મિનોલોજીથી આનો ઉત્તર દઈ શકીએ કે જે માટલાના અંદર હમણાં બ્રહ્મનો જે આવિર્ભાવ છે એટલે હમણાં એના અંદર દેખાય આપણે જોઈ શકીએ એ પ્રમાણે માટલાની કેરેક્ટરિસ્ટિક્સ છે. અને જે કપડાની જે એમાં કેરેક્ટરિસ્ટિક્સ છે સર્વમયમ એ પ્રમાણે પણ તિરોભાવ રૂપમાં તિરોહિત થયેલી છે. એને તિરોહિતનો આપણે એવી રીતે પણ જોયું તો એક ઇનવિઝિબલ અને એક એના ફંક્શન કામ ના કરતા હોય. તો અહીંયા આપણે તિરોભાવના બંને અર્થ થઈ શકે કે દેખાતું બી નથી એમાં માટલાના અંદર કપડું અને કપડાના અંદર માટલું, તો અને એની કેરેક્ટરિસ્ટિક્સ પણ નથી દેખાતી. તો આપણે તો આ બે ટર્મિનોલોજીથી અન્યોન્ય ભાવનું નિરાકરણ ખંડન અહીંયા થયું, મને એમ સમજાયું છે. ઠીક છે. આમ તો તાર્કિકોની સમસ્યા એ છે કે જો એક અનેક હોય અને અનેક એક હોય તો વ્યવહાર કેવી રીતે ચાલે? અને વ્યવહાર તો આપણો ચાલી જ રહ્યો છે. જે વ્યવહાર ચાલી રહ્યો છે એ ભેદમૂલક છે, ભેદ બુદ્ધિમૂલક અને વસ્તુમાં ભેદમૂલક બંને વાત છે. આપણે ભિન્ન ભિન્ન બધાને સમજીએ છીએ એટલે વ્યવહાર ભિન્ન ભિન્ન કરી શકીએ છીએ, અને સમજીએ એટલા માટે ભિન્ન ભિન્ન છીએ કે બધું આપણને એકબીજાથી ભિન્ન અનુભવાય પણ છે. તો એક અનેક છે, અનેક એકરૂપ છે. આ વસ્તુને સમજવામાં જે સૌથી મોટો વિરોધ આવી રહ્યો છે એ વિરોધ અનુભવનો છે. આ વાત અનુભવ વિરુદ્ધ છે. અને જો તમે એને
સ્વીકારો એટલે કે ભેદને જો તમે સ્વીકાર ન કરો તો કોઈ પણ વસ્તુથી કોઈ પણ કાર્ય થવું જોઈએ. પછી એવું રિસ્ટ્રિક્શન ન હોવું જોઈએ કે જે તમે માટલો પહેરી ન શકો કે કપડાથી પાણી ન ભરી શકો. આ બંને જે વિરોધ છે એને કઈ રીતે દૂર કરવું, તો એને અહીંયા સમજાવવામાં આવ્યું છે કે આવિર્ભાવ અને તિરોભાવ આ મુખ્ય સિદ્ધાંત છે. એટલે તત્વ જે છે એ પ્રકારનું છે કે જેમાં સર્વરૂપતા રહેલી છે, પણ સર્વરૂપતા પ્રકટ નથી. એટલે જે રૂપ એ તત્વે પોતે પ્રકટ કર્યું છે એ રૂપ આપણને અનુભવાય છે. જેવી રીતે કોઈ અભિનેતા છે, એ અભિનેતાને જે અભિનય કરવા માટે કહેવામાં આવે એ સંવાદ અને એ જાતનો અભિનય એ ત્યાં પ્રકટ કરે. એ જ અભિનેતા કોઈ બીજી જગ્યાએ બીજા અવસર ઉપર બીજા વેશભૂષા સાથે બીજા પ્રકારના સંવાદ સાથે હોય તો એના અંદર એ બધી જ સંભાવનાઓ છે જ. કાગળ જે છે એને આપણે એની એક જે કલા છે તમે એને અનેક રૂપથી ફોલ્ડ કરીને એના જુદા જુદા સ્વરૂપો બનાવી શકો. તો એક પ્લેન પેપરની શીટ જે લખવામાં કામ આવી શકતી હોય એનું આપણે એરો બનાવી શકીએ, એનું બોક્સ બનાવી શકીએ, એનું હોડી પણ બનાવી શકીએ કે મોર બનાવી શકીએ, ફટાકડો બનાવી શકીએ. તો એ બધું જ છે. જેમ રફ નોટબુક છે આપણી, એ અત્યારે તો નોટબુક છે, ચાહે તો એ પસ્તીમાં જાય તો લોકોને ભેલપુરી કે દાબેલી ખાવા માટે કામ લાગી જાય. કોઈ ચણા સિંગ વેચવા વાળો હોય એની ગોલ કોન બનાવીને એના માટે આપી દે. ગાડીનો કાચ જે છે એ બગડી ગયો સાફ ન કરવું હોય તો એ સફાઈનો પોછાનું કામ આપી દે. કોઈ વસ્તુને સળગાવવા માટે જુઓ તો એ સળગાવવામાં લાગી જાય. ફટાકડાના ઉપર રેપિંગ માટે આવે તો તે રીતે પણ કામ આપે. તો એ એક જ વસ્તુ છે, એના એ બધા જુદા જુદા નામ રૂપ અને કાર્યો છે. તો એ બધી સંભાવના એની અંદર છે. એવી રીતે જે તત્વ છે એ જો બ્રહ્મ છે તો બ્રહ્મ સર્વરૂપ છે, એમાં સર્વતા છે, એ સર્વમય છે. એને કારણે કોઈ વસ્તુ અન્ય છે જ નહીં. તે કારણે અન્યોન્ય ભાવ સ્વીકારી નથી શકાતો. અન્યતા આપણે સ્વીકારીએ છીએ પણ અન્ય સાથે જે અભાવ શબ્દ જોડે છે એ વસ્તુ આપણને માન્ય નથી થઈ રહી. થઈ ગયું ને સ્પષ્ટાવત? એટલે એમ સમજાયું કે જે તાર્કિકો છે એ એકમાં અનેક અને અનેકમાં એક આ માની નથી શકતા, કેમ કે અલગ અલગ વસ્તુ છે બધું. તો જે અહીંયા એમ આપણે સમજાયું કે જે આમાં જે અન્યોન્ય ભાવમાં જે અનન્યતા છે બધાને જે અલગ અલગ છે એ આપણે માનીએ છીએ, પણ એમાં જે અભાવ શબ્દ છે એ આપણે નથી માનતા, કેમ કે જે આવિર્ભાવ અને તિરોભાવ છે, આવિર્ભાવ અને તિરોભાવ થી એકમાં અનેકતા ને અનેકતામાં એકતા છે. એટલે
માટલાના અંદર કપડાની કેરેક્ટરિસ્ટિક્સ આવી જાય છે ને કપડાના અંદર માટલાની કેરેક્ટરિસ્ટિક્સ આવી જાય છે. તો આ આવિર્ભાવ અને તિરોભાવ અને એટલે એકમાં અનેકતા અને અનેકતામાં એકતા થી જે અન્યોન્ય ભાવનું ખંડન થાય છે. પણ તાર્કિકો આ નથી માની શકતા, કેમ કે એ લોકો એકમાં અનેકતા અને અનેકતામાં એક નથી માનતા. એમ સમજે. ઠીક છે, સારી વાત છે. તમે કહ્યું તો અહીંયા